જૂનાગઢના માખીયાળા ગામે જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 10 ગામોના પાણીના પ્રશ્ને ₹4 કરોડની યોજના આજથી કાર્યરત થતા લોકોમાં અનેરી ખુશી જોવા મળી હતી। જૂનાગઢના માખીયાળા ગામે જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ₹4 કરોડના ખર્ચ તૈયાર થયેલ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આમ જૂનાગઢના માખીયાળા સહિત કુલ 10 જેટલા ગામોને આજથી પૂરા ફોર્સ સાથે નર્મદાનું પાણી મળતું થઈ જશે। તો બીજી તરફ આજે ટોરેન્ટો કંપની દ્વારા માખીયાળાના ઘરે ઘરે ગેસ જોડાણ આપવાની યોજનાનું પણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આમ આ બંને કાર્યક્રમો મહાનુભાવો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે સરકારશ્રી દ્વારા જૂથ પાણી પુરવઠા યોજના જે 10 ગામને પૂરા પ્રેશરથી પાણી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા 4 કરોડના ખર્ચે માખીયાળા ગામે એક સંપ બનાવેલ છે। જે ઊંચી ટાંકી છે એ સાડા 6 લાખ લીટરની અને નીચો સંપ છે એ 11 લાખ લીટરનો। આ ટોટલી પાણી આ 10 ગામને પ્રેશરથી મળી રહે એટલા માટે સરકારશ્રીએ આ યોજના બનાવી છે। અને અગાઉ પણ નર્મદાનું પાણી ગામડામાં જાતું ખરા, પણ ત્યારે પૂરા પ્રેશરથી પાણી ન મળતા ગ્રામ્ય વિસ્તારના લોકોની અનેકવાર ફરિયાદ અને રજૂઆત હોવાને કારણે માનનીય ધારાસભ્યશ્રી સરકારમાં રજૂઆત કરી અને ધારાસભ્યશ્રી સંજયભાઈ કરોડિયાના મત વિસ્તારમાં પૂરા પ્રેશરથી પાણી મળી રહે એ માટે અથાગ પ્રયત્ન અને મહેનત કરી અને આ સંપનું નિર્માણ કરેલું છે। અને પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।